હેલો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 9 થી 12ના ગુજરાતીના રૂઢિપ્રયોગો, કહેવતો અને શબ્દ સમૂહો. ધોરણ 9ના રૂઢિપ્રયોગોમાં છે જીભ ન ઉપડવી એટલે બોલવાની હિંમત ન હોવી. હૃદય સાથે ચોંપવું તો પ્રેમથી ભેટવું અથવા આલિંગન આપવું. તેડી લાવવું તો બોલાવી લાવવું. હરખ ઘેલા થઈ જવું તો આનંદથી ગાંડા ઘેલા થઈ જવું. સમસમી જવું તો ધૂંધવાઈ જવું. હૈયું ભરાઈ આવવું તો દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું. વહારે ધાવવું, સહાય કરવા આગળ વધવું. ગાંઠી જવું, ફાવટ આવવી. હૈયું કકડી ઉઠવું, હૃદયમાં દુઃખ થવું. ટાઢક વળવી, શાંતિ થવી અથવા તો રાહત થવી. અડખામણા થઈ પડવું તો માથે પડવું અથવા તો ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા. છાતીએથી અળગા કરવા તો દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવા. કુળને ઉજાળવું તો કુળની પ્રતિષ્ઠા વધે તેવું કામ કરવું. અશ્રુધારા વહેવી તો સતત આંસુ વહેવા. ડિંગ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું અથવા તો આભા બની જવું. ઘરે ડૂબો બાજી જવું તો ગળગળા થઈ જવું. રૂવાડા ઊભા કરી દેવા તો રોમાંચિત થઈ જવું. વાતોના ગાળા ભરણ, અતિશય વાતો કરવી. ધરમના થાંભલા ખરી પડવા, કોઈ જાણીતા કર્મવીર કે ધર્મવીરનું અવસાન થવું. નવા એંધાણ મંડાવવા, નવી શરૂઆત થવી. આગને ઠાળવી તો વેદનાને શાંત કરવી અથવા તો પાર કરવું. હવે ધોરણ 10ના જોઈએ રૂઢિપ્રયોગ. તાલી લાગવી તો એકતાન થઈ જવું. ભારે હૃદય તે દુઃખી હૃદય. આંખ ભીની થવી તો લાગણી સભર થવું. ઘી કેળા હોવા, સુખ સાહેબીની લાગણી વ્યક્ત થવી. માથું ધૂણાવવું, માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. નામને રૂપ મિથ્યા કરવા, નિર્મોહી થઈને જીવવું. તુરિયાનો તાર જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો. સદા આનંદ, હંમેશા પ્રસન્ન રહેવું. હૃદય છલકાઈ જવું તો આનંદિત થઈ ઉઠવું. શિખરો સર કરવા તો સફળતા પ્રાપ્ત કરવી અથવા તો વિજય મેળવવો. ધ્વજ ફરકાવવો તો વિજય મેળવવો. હાથ ફેરવવો તો આશીષ આપવા અથવા તો કાળજી લેવી. હાથ આપવો તો સહારો આપવો અથવા તો હૂંફ આપવી. હાથ સૂગ હોવી તો ચીડ હોવી. મનના મેલા હોવું, ખરાબ દાનત ના હોવું. અમલમાં મૂકવું તો આચરણમાં મૂકવું અથવા તો પાલન કરવું. કદર કરવી, લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. હવામાં ફાંફા મારવા, વ્યર્થ પ્રયત્ન કરવો. ઘી કેળા હોવા, પૈસાદાર હોવું અથવા તો માલામાલ હોવું. કરેરાટી અનુભવી તો ત્રાસી જવું અથવા તો દુઃખ અનુભવવું. આર્થિક સંકરામણ હોવી, આર્થિક તકલીફ હોવી અથવા તો ગરીબ સ્થિતિ હોવી. નવનેજા પડવા તો ખૂબ જ તકલીફ પડવી. હૃદય દ્રવી ઉઠવું, ખૂબ જ દુઃખી થવું. 1755 તો અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ગણિત. ઓઝપાઈ જવું એટલે મૃત્યુ પામવું. પગ જડાઈ જવા, સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું. આંખ ભીની થવી, લાગણીશીલ થઈ જવું. દાઝ ચડવી, ગુસ્સો આવવો. ચકિત થઈ જવું, આશ્ચર્ય પામવું.
થાકીને લોથ થઈ જવું. નહીં કહેતા કે થાકીને લોથપોથ થઈ ગયો તો અતિશય થાકી જવું. પ્રાણ આપવા, જીવ આપવો. હાંફ ગગડી જવા. હાંફ ગગડી જવા એટલે ખૂબ ગભરાઈ જવું. આ હાંફ શબ્દ ને આપણે વાપરીએ છીએ, ખબર છે કે હું તો હાંફી ગયો અથવા તો હાંફી ગઈ. તેમ કે ખૂબ ગભરાઈ જઈને દોડતા દોડતા હાંફી ગયા એવું. હાંફ ગગડાઈ જવા એટલે ખૂબ ગભરાઈ જવું. ગાંડા એટલા આયા આપણે 33માં. ઘોડા ગળવા તો વિચારો કરવા અથવા તો આયોજન કરવું. સાંભળવું, નિસરવું. સહજ રીતે બહાર આવવું. આંખો ફાટી જવી, આશ્ચર્યચકિત થઈ જવું. પેટ દેવું, મનની વાત કહેવી. હળી કાઢવી. હળી કાઢવી તો દોટ મૂકવી. એકના બે ન થવું, વાત પર મક્કમ રહેવું. વાટ જોવી, ખૂબ આતુરતાથી રાહ જોવી. અવતારના દાન દેવા, દુશ્મન થઈને પણ માણસમાં હિંમત જાગે એવું કહેવું. ઢીલા પડવું, ઉત્સાહ ઓછો થવો. અડધા થવું, ચિંતાતુર થવું. ખોટું નહીં, ભૂલ થઈ જઈ. ખાટું મોડું. અડધા થવું તો ચિંતાતુર થવું ને ખાટું મોડું થવું તો બગડી જવું. ધોરણ 11ના હવે રૂઢિપ્રયોગ. નસે નસમાં ઉતરી જવું તો જીવનમાં વણાઈ જવું. મગજ ચસકી જવું, ગાંડા થઈ જવું અથવા તો મગજ ઠેકાણે ન રહેવું. કર્મ ભોગવવા, કરેલા કર્મનું ફળ ભોગવવું. પુરાણ નીકળવું તો એક વાતની સંદર્ભમાં બીજી વાતો નીકળવી. તપવું, ગુસ્સે થવું. આંખ ફાટી જવી તો અવાચક બનીને જોઈ રહેવું. આકુળ વ્યાકુળ થવું, ખૂબ ગભરાઈ જવું. મન ભ્રમમાં પડવું, વહેમ કે શંકા થવી. બાર વગાડી દેવા તો સામેવાળાનું પૂરું કરી દેવું અથવા તો નુકસાન પહોંચાડવું. ગમ પડવી, સૂઝ સમજ પડવી. વળતા પાણી થવા, કોઈ વસ્તુનું જોર ઓછું થવું. ચોરી પકડાઈ જવી, સત્યનો ખ્યાલ આવી જવો. પોબારા ગણી જવું એટલે નાસી જવું. તદ્દન શરૂઆતના પહેલી વાર. નમતું મૂકવું તો જતું કરવું. છાતી પરથી ભાર ઉતારવો. નિરાંત કે શાંતિ થવી. ડગાઈ જવું તો ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. સંકેલો કરવો તો વ્યવસ્થિત કરવું અથવા તો આશ્ચર્યની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી. સનસનાટી ફેલાવી તો આશ્ચર્ય કે આઘાત ઉત્પન્ન કરવો. શ્રાવણ ભાદરવો વહેવો તો ધારાસુ આંસુ વહેવા. મનમાં મનોરથ રહી જવા, મનની ધારણા કે મુરાદ પૂરી ન થવી. ટાઢક અનુભવવી તો શરીર ઉપરના ઘાની અનુભૂતિ થવી. ગંગાજળ આવવું, પવિત્રતા આવવી. બારને નૈવેદ્ય ધરાવવું, ખૂબ પરિશ્રમ કરવો. વ્યાજ વસૂલવું, યુક્તિ પ્રમાણે કાર્ય કરવું. લાભ ગેરલાભ માનવા તો વાતને સરળ માનવી. મરણ શરણ થવું તો જીવવાની આશા ન રહેવી. પછી રૂઢિપ્રયોગ છે 28મો. અનાજ ન નિસરવું, સર્વસ્વ નાશ પામવું. હવે ધોરણ 12ના રૂઢિપ્રયોગો છે. હાથ ફેરા કરવા તો ચોરી કરી બધી જ વસ્તુઓ
લઈ જવી. ખાતર પાડવું તો ચોરી કરવી. સોફો પડી જવો, શાંતિ છવાઈ જવી. છોભીલા પડવું તો શરમ સંકોચ થવું. હવાઈ કિલ્લા બાંધવા તો મોટી મોટી વાતો કરવી અથવા તો કલ્પના દોડાવવી. જાગ્યા ત્યાંથી સવાર નવેસરથી પ્રારંભ કરવો. ગયું ગુજરી ભૂલી જવું, ભૂતકાળ ભૂલી જવું. લોહી ઉફળી ઉઠવું તો ગુસ્સે થવું. મન મણનું થઈ જવું. મન મણનું થઈ જવું તો મન ખિન્ન થઈ જવું. ભાંજગડ ચાલવી તો મનોમંથન અનુભવવું. થોથવાઈ જવું તો ભાવાવેશમાં બોલી ન શકવું. ગળગળા થઈ જવું તો રડમસ થઈ જવું. હાથ વાટકો થવું, નાના મોટા કામો ઉપયોગી થવું. વંઠી જવું, હાથમાંથી જવું અથવા તો બગડી જવું. 15મું મસ્કરી કરવી, લાઠી કરવી તો મજાક કરવી. માથું ફોડીને લોહી કાઢવું તો સખત મહેનત કરવી. ભરખી જવું તો ખાઈ જવું. ગોળા ગણ્યા કરવા, મનોમંથન કરવું અથવા તો કલ્પના કરવી. ઉતાવળ થવી તો તાલાવેલી થવી. આભ તૂટી પડવું તો ખૂબ દુઃખ પડવું. જોર ચાલવું તેનો અર્થ થાય છે ધાર્યું કરવું. ચસ્કો લાગવો તો સહવાસ થવો અથવા તો કુટેવ પડવી. 23 હિંમત હોવી તો દિલ હોવું. વ્યક્ત કરવું તો જાહેર કરવું. ગળવા તો બોલતા અચકાવું. કળી જવું તો જાણી જવું. કળી જવું, જાણી જવું. 27 જાહેર વ્યક્ત કરવું તો સામસામે ઉત્તર આપવો. હવે કહેવતો છે. લગભગ ધોરણ 9ની અંદર એક પણ કહેવત નહોતી અત્યારના પ્રમાણે. મોડીને તો વળી કહકી કેવી. અત્યંત ગરીબાઈ હોવી. જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી. બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ સચવાય. નહીં ઘરના કે નહીં ઘાટના તો ન આ બાજુના કે ન તે બાજુના. આ કહેવતો 3 જ હતી 10માં. હવે ધોરણ 11-12માં લગભગ કહેવત નથી, પણ આપણે પાછળથી તમને જો આઈએમપી જેવી છે કહેવતો, રૂઢિપ્રયોગો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ પાછળથી જે આઈએમપી છે જે તે અત્યારે ધોરણ 12માં 11-12માં નથી, પણ આઈએમપી હોય તેવી હું આટલા 9થી 12નું પતી જાય એટલે બીજી જોઈએ આપણે. શબ્દ સમૂહ માટે એક શબ્દ ધોરણ 9ના. ગાયનું ધન તો ગોધન. કાને પહેરવાનું ઘરેણું તો કુંડળ. પીળું રેશમી વસ્ત્ર પીતાંબર. ઓઢવાની જાડી ચાદર પછેડી. સુગંધીદાર તેલ કે ચંદન એક જાતનું સુગંધી લાકડું તો ચંદન અથવા તો સુખડ. ઘાસની પથારી તો સાથરો અથવા સાથરી. મોટું જૂનું લાકડું તો ખોડ. ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ તો સોમ દ્રષ્ટિ. કૂતરા, ગાય, ભેંસ વગેરે પશુઓના કાન વગેરે અંગો પર બાજતું એક જીવડું ધીંગોળું. નદીના પ્રવાહથી બનેલા ઊંડા પહોળા ખાડા કે બખોલ કોતર.
પરણતી વખતે કન્યાને પહેરાવાનું વસ્ત્ર તો પાનેતર. મસ્તક પર થતી જલધારા અભિષેક. અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્માદા સ્થાન પાંજરાપોળ. ખેતર કે ગામની હદ સીમ. જમીન ખોદવાનું એક ઓજાર તો ત્રિકમ. વાલીપણા વિનાનું અનાથ. બારશાખના ઉપલા લાકડા આગળ રહેતા છેડા ટોડલા. ત્યજવા યોગ્ય, વર્જ્ય. ધરાય નહીં તેવું અકરાંત્યું. જીવનના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર મરજીવા. અશ્રુ. દરિયામાં આવતી ભરતી. સમુદ્ર તરંગ. કુળનો ઉદ્ધાર કરનાર કુલ્લો દ્વારક. સાથે ગતિ કરતો સમૂહ કાફલો. હંમેશા યાદ રહે તેવું ચિરસ્મરણીય. પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ. પદાર્થપાઠ. બિલાડી જેવું એક પ્રાણી. વણિયર. રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા. પરબ. ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા. ગલી, વાડો, નેસરી. બેભાન થઈ જવાની સ્થિતિ. ઝોકો, મૂર્છા. રસોઈ તૈયાર કરવા માટે મૂકેલું ગરમ પાણી. આંધણ. પ્રાંતના વડા. સૂબો. પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધેલું કપડું. સઢ. પછી 33. પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધેલું કપડું તો સઢ. વહાણના સઢનો થાંભલો. કુવાસ્તંભ. જીવન જીવવાના નિયત કરેલા 5 સિદ્ધાંત. પંચશીલ. પતિ સાથે રહી જીવનની ફરજો બજાવતી પત્ની. સહધર્મચારિણી. યાદગીરી માટે રચેલું પ્રતીક. સ્મારક. ખોટો દોડ. આડંબર. કોઈના અવસાન પછી અપાતી શ્રદ્ધાપૂર્વકની શ્રદ્ધાંજલિ. સોપારી ઘાટનું. ઘૂઘરીના આકારનું દાગીનાનું ઘરેણું. અફોટા. હાથી દાંત કે લાકડા વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર. સંગડો. બળદની ધૂંસરી મુકાય છે તે ખભાનો ભાગ. કાંધ. કાંસના ગળાના ભાગમાં પાણી કાઢવા માટેનું ગોળાકાર ચામડું. નાળ. ભૂખથી વ્યાકુળ. ક્ષુધાતુર. ઢોરને બાંધવાની જગ્યા. કુઢ અથવા તો ગમાણ. અંગ ઢાંકવાનું વસ્ત્ર. ખેસ અથવા તો ઉપવસ્ત્ર. છાણ મૂત્ર વગેરેનો કચરો. વાસિંદુ. મકાનની થાંભલી. કુંભી. મા વિનાનું નમાયું. હવે ધોરણ 10ના શબ્દ સમૂહ. સાલ વગરનું. વણતાંતણી. સમાન દ્રષ્ટિ રાખનાર. સમદ્રષ્ટિ. દિલનો ઉમળકો. 3 કલાકનો સમૂહ. પ્રહર. પારકાના હિત માટે કાર્ય કરવું. પરમાર્થ. મલિન ન હોવું તે નિર્મળ. માનવનું ભક્ષણ કરનાર. માનવભક્ષી. શારીરિક રીતે સશક્ત. અકબંધ. ધારદાર. ભેખડ. કરાડ.
હૃદયના ધબકારા આલેખતું યંત્ર કાર્ડિયોગ્રામ. વ્યંગમાં કહેવું તે કટાક્ષ. જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ. જેને કોઈ રોગ નથી તે અરોગી નિરોગી. રત્નોના ભંડારરૂપ સાગર રત્નાકર. નવરાત્રિઓનો સમૂહ નવરાત્રિ. અખંડ રહેવું તે અખંડમ. પરિવાર જેવો સંબંધ ગરોબો. પૃથ્વી અને આકાશ સાથે મળતા દેખાય તેવી કલ્પિત રેખા ક્ષિતિજ. હાથીનું મસ્તક ગજમુખ. એક થઈ જવું તે સાયુજ્ય. આંખને ગમી જાય તેવું નયનરમ્ય. મનને હરી લે તેવું મનોહર. 10 વર્ષના સમયનો ગાળો દસકો અથવા તો દાયકો. નાણાંની આપ-લે કરવી ધીરધાર. મૂળ રકમ મુદ્દલ. 6 મણનું વજન ખાંડી. ખરાબ દશા હોવી તે દુર્દશા. ઢોરને બાંધવાની જગ્યા ગમાણ અથવા કોઠાર. નદીની કાંકરાવાળી જાડી રેતી વૈકુંઠ. પવન કે પાણીના વહનથી વિરુદ્ધ દિશા ઉપરવાસ. વગર મહેનતાણાથી કામ કરનાર વેટિયા. ગાયોનો સમૂહ ગોધણ. જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ કિનખાબ. જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ કિનખાબ. શારીરિક તેમજ માનસિક દુઃખ વ્યથા. માણસની અવર જવર વિનાનું નિર્જન અથવા તો વિજન. ઊંચે જઈ રહેલી સ્થિતિ ઉન્નતિ. સબને ઓઢાડવાનું લુગડું કફન અથવા ખાપણ. બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી ઈર્ષ્યા કે અદેખાઈ. મરણ પાછળ રોવું કૂટવું તેને કાણ. સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેની પાળવામાં આવતું અળગાપણું સૂતક. અનાજ ભરવાની ઓરડી કોઠાર. 2 ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો રસ્તો શેઢો. નવું જાણવાની ઈચ્છા જિજ્ઞાસા. વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ પારદર્શિતા. એકી સાથે 100 વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર શતાવધાની. લગભગ 490 ગ્રામ વજન રતલ. મોસાળનું ઘર અથવા મામાનું ઘર મોસાળ. પર્વતનો ટોચનો ભાગ શિખર. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું જડસું. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી હિમનદી. રસ્તો બતાવનાર ભૂમિયો. કુદરતનું સુંદર ધામ પ્રકૃતિ મંદિર. બરફથી ઢંકાયેલું હિમાચ્છાદિત. વહેતા પાણીમાં થતું કુંડાળું વમળ. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન ગમ્યસ્થાન. કારાગૃહને લગતું સાહિત્ય જેલ સાહિત્ય. મુશ્કેલીથી મળે તેવું દુર્લભ જે વ્યાકુળ અંશ છે તે અંશી. અચાનક આવી ચડનાર આગંતુક. કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ ગોહિલવાડ. નેસડાનો ઢોળ પૂરવાનો ભાગ ઝાંખ. ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન દડી. ઘોડાના પેટ ફરતે તાણીને બાંધેલો પટ્ટો તંગ. ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું અથવા તો કડી તો પેંગડું. ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા ગમાણ.
ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ તો ખાણ અથવા તો જોણ. સંપૂર્ણ નિષ્ઠાથી અર્પણ કરવું તે સમર્પણ દબાવી ન શકાય તેવું અદમ્ય. જોખમ લઈને કરેલું શૂરવીરતાનું કામ, સાહસ. ફરજને વળગી રહેવું તે કર્તવ્ય પરાયણતા અથવા તો કર્તવ્ય નિષ્ઠા. વશમાં ન રહે તેવું બળદખોર. ધોરણ 11ના શબ્દ સમૂહ: લાંબી મજબૂત લાકડી ડાંગ. કોચ ગાડી હાંકનારો કોચમેન. કારભાર કરનારો કારભારી. કુતૂહલ જગાડે એવી બુદ્ધિ કૌતુક બુદ્ધિ. સોનાનો સિક્કો ગિની. 10 ગ્રામ કે તેથી વધારે વજન તોલો. દરરોજના કામની નોંધ પોથી. રાજનીશી. જેની ઉપમા ન આપી શકાય એવું અનુપમ. પશુને બાંધવાનું દોરડાનું ગાળિયું. મુખ મોરડો. ઘોડેસવાર જેમાં પગ રાખે તે કડું પેંગડું. ઘોડાની પીઠ ઉપર મુકાતું બેઠક પલાણ. સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું અણવટ. પગની આંગળીનું ઘરેણું વીંછિયા. ચંદ્રના જેવી કાંતિવાળી સ્ત્રી હરિણવદની. મુગ્ધ કે યુવાન યુવતી નવોઢા મુગ્ધા. જે દોરામાં મણકા મોતી વગેરે પરોવ્યા હોય તેવી માળાસર. ઔષધ વગેરે કચરવાનો ખાડાવાળો ઘડેલો પથ્થર. ખલ કે ખરલ. રેશમ તથા સૂતરના તાંતણાના પટ્ટાવાળું કાપડ મસરું. લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળાતો પીળો સુગંધી પદાર્થ પીઠી. બાંધવા વપરાતી દોરી બાંધણું. કદર કરે કે જાણે એવું કદરદાન. શાકભાજી વેચનારો કાંચીયો. જે ન જાણી શકાય તેવું અગમ્ય. જીતવું મુશ્કેલ હોય એવું દુર્જય. દોષ શોધનારો છિદ્રાન્વેષી. બેહોશ કરી નાખે એવું અસ્ત્ર મોહાસ્ત્ર. સ્વાર્થ માટે કરેલા હદ બહારના વખાણ ખુશામદ. પોતે જ પોતાના વખાણ કરવા તે આત્મશ્લાઘા. ઢોર ઉપર બેસતી એક જાતની માખી બગાઈ. વિશિષ્ટ રીતે વાળ ઓળવવાની રીત. કાચરી અથવા અંબોડો. વર્ષના હિસાબનું સરવૈયું. બાકી વધેલી રકમ સિલક. જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ લાવા. અગરખું બંડી વગેરે બાંધવાની નાની દોરી કસ. જેમનો કોઈ શત્રુ નથી તેવા અજાતશત્રુ. ઘરની પછવાડેની ભીત પછીત. કાપડ માપવાની ધાતુની પટ્ટી ગજ. ખળખળાટ હસવું તે અટ્ટહાસ્ય. બીભત્સ લાગવું તે બીભત્સ. આંખનો પલકારો માર્યા વિના નિમિષ અથવા નિષ્ફલક. ઈસુનો વધસ્તંભ ક્રોશ. પાણી પીવાનું ધાતુનું વાસણ પ્યાલો અથવા તો તાંબાકુંડી. પ્રવાહી લીધા પછીનું વાસણ ચંબુ. માટીની ભીતનું ઘર ગાર અથવા તો કૂબું. ઢોરને પાણી પીવાનો કુંડ હવાડો.
દાણામાં સડો કરનારા એક પ્રકારના જીવડા, ધનેડા અથવા તો ગુણ. ધોરણ 12ના શબ્દ સમૂહ. જેનો કોઈ અંત નથી તેવું અનંત. ભૂમિને ધારણ કરનાર ભૂધર. કપાસ કેરંડાની પાતળી સૂકી લાકડી, સાંઠી. ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું, કૂબો. શરીર પરના ગ્રામ્ય વિસ્તારમાં પહેરાતા વસ્ત્રો, કેડિયું. સારી જાતનું, પાકો. 24 તસુનું માપ, ગજ. ખાતર પાડવાનું એક હથિયાર, ખાતરિયું અથવા ગણેશિયું. ગામના રખેવાળ, પશાયતો. લોખંડનું જમીન ખોદવાનું ઓજાર, કાસ. જૂની લાકડાની પેટી, પટાળું. મૃતદેહ ઉપર વીંટાળવામાં આવતું વસ્ત્ર, ખાંપણ. ભૂત પ્રેતના વર્તન જેવું અણછાજતું, રાક્ષસી. સંતતિ ન હોય તેવા વાંજિયા. સંતતિ ન હોય તેવા વાંજિયા એટલે કે જેને સંતાન ન હોય તેવા તો વાંજિયા. રાજકુંવર, રાજકુમાર. રાજકુંવર તો રાજકુમાર. વંશ પરંપરાથી ચાલતો વિશિષ્ટ ધર્મ, કુળ ધર્મ. પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે બ્રહ્મચર્ય. સંગ્રહ ન કરવો તે અપરિગ્રહ. નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી, હુંડી. લીલા રંગનું વસ્ત્ર, નીલાંબર. યોગથી પ્રાપ્ત થતી શક્તિ, યોગ સિદ્ધિ. ઘર સંબંધ વાળું, ઘરવટ. વિરાટ રાજાનો સાળો, અસુર, કીચક. કૂતરાને ખાવાનું નાખવાનું સાધન, ચાટ. સિપાઈઓને રહેવાની ઓરડીઓની લાંબી હાર, બરાક. ગોળ કે કાકપ ભેળવી કરાતી તમાકુ, ગળાકુ. સહાનુભૂતિપૂર્વક આપવું તે અનુમોદન. એક નાનામાં નાનું જૂનું ચલણ, કાડી. કસવાળી નાની ચોળી, કમખો. સુંદર સુકોમળ સપ્રમાણ દેહ, દેહયષ્ટિ. તરફેણ કરનાર, હિમાયતી. તિરસ્કાર પામેલું, બહિષ્કૃત. નવું આવનારું, આગંતુક. પોતાનું કામ પોતાની જાતે કરવું તે સ્વાવલંબન. જીવ માત્ર પ્રત્યે એકાત્મકતા, સમરસતા. આનંદ સાથે લેવાતું ભોજન, મિજબાની. સાંકડા મોંનું પાણી ભરવાનું ગોળાકાર સાધન, ગાગર. પ્રાચીન સમયથી ચાલ્યું આવતું, સનાતન. મળવાની ઈચ્છાવાળું, મુમુક્ષુ. નાશ પામે તેવું, નશ્વર. કલ્યાણ કરે એવું, શ્રેયસ્કર. મુખોમુખ પરંપરાથી આવતી વાર્તા, દંતકથા. વધુ પડતી બીકનો એક મનોવિકાર, ફોબિયા. અલગ નહીં તેવું, અવિચ્છિન્ન. જમીન પર ઘસડાઈને ચાલતા જીવો, સરીસૃપો. પરિચય આપનારું, પરિચાયક. સ્વાગત માટે સામે જવું તે સામૈયું. હવે આપણે જે 9 થી 12માં નથી, પરંતુ રૂઢિપ્રયોગો છે જે મોસ્ટ આઈએમપી છે તે હવે જોઈએ. આંખ આડા કાન કરવા, જાણી જોઈને ધ્યાનમાં ન લેવું, અણદેખું કરવું. ચોખ્ખા ચણાક હોવું, તદ્દન નિષ્કલંક કે સ્વચ્છ હોવું. પગ તળિયેની જમીન સરકી જવી, ખૂબ જ ભયભીત કે આઘાતગ્રસ્ત થઈ જવું. ઉજળામાં અગત્યો પ્રદાન. વિકલ્પ ન હોય ત્યાં નબળી વસ્તુ કે વ્યક્તિ પણ શ્રેષ્ઠ ગણવી. ઉધરસ ખાવી ને છીંક આવવી, એક પછી એક મુશ્કેલીઓ આવવી.
પાણી પહેલા પાળ બાંધવી, મુશ્કેલી આવે તે પહેલા જ સાવચેતીના પગલાં લેવા. છાતી ચાલવી, હિંમત હોવી. પેટમાં ઉંદરડા દોડવા, ખૂબ કડકડીને ભૂખ લાગવી. હથેળીમાં ચાંદ બતાવવો, ખોટા કે અશક્ય સ્વપ્ન બતાવવા. વાતનું વતંગડું કરવું, નાની વાતને મોટી કરી મૂકવી. હવે આ 10 જે રૂઢિપ્રયોગો હતા તેવા જ હવે કહેવત જોઈએ, જે મોસ્ટ આઈએમપી છે. મોરના ઈંડાને ચિતરવા ન પડી. માતા પિતાના સંતાનોમાં ગુણો આપોઆપ જ આવે. ઉતાવળે આંબા ન પાકે. કોઈ પણ કાર્યમાં ધીરજ રાખવાથી જ ધાર્યું પરિણામ મળે. ઝાઝા હાથ રળિયામણા. સમૂહમાં મળીને કામ કરવાથી કાર્ય સરળ અને ઝડપી બને છે. દૂરથી ડુંગર રળિયામણા. દૂરથી બધી જ વસ્તુ સુંદર અને આકર્ષક લાગે છે. જેવા સાધે તેવા, સામેવાળી વ્યક્તિ જેવા વ્યવહાર કરે તેવો જ તેની સાથે વ્યવહાર કરવો. અધૂરો ઘડો છલકાય ઘણો. ઓછું જ્ઞાન કે ગુણ ધરાવનાર વ્યક્તિ વધુ આડંબર કે બળાશ મારે. વાવે તેવું લણે. જેવા કર્મો કરીએ તેવું જ ફળ મળે છે. સંપ ત્યાં જંપ. એકતા કે સંપ હોય ત્યાં જ શાંતિ અને સુખ રહે છે. હવે આ 12 શબ્દ સમૂહ છે એ પણ મોસ્ટ આઈએમપી છે. પતંગ ચગાવવાનો દોરો માંજો. જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ વિધુર. જેનો પતિ મરી ગયો છે તે સ્ત્રી વિધવા. આકાશ અને પૃથ્વી જहाँ મળતા દેખાય તે રેખા ક્ષિતિજ. જેની કોઈ ઉપમા ન આપી શકાય તેવું અનુપમ. તિથિ નક્કી કર્યા વગર આવનાર મહેમાન અતિથિ. રાત્રે વિચરનારું પ્રાણી કે વ્યક્તિ નિશાચર. જે ક્યારેય ઘરડું ન થાય તે અજર. જે ક્યારે મરે નહીં તે અમર. જૂના જમાનાનું, જૂના સમયનું, પુરાતન કે પ્રાચીન. દર મહિને અપાતો પગાર માસિક. માસિક ભથ્થું. જેનું કોઈ નાત કે વાલી ન હોય તે અનાથ. આ જોયા આપણે 9 થી 12ના મોસ્ટ આઈએમપી રૂઢિપ્રયોગો, કહેવતો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો આટલા તમે કદાચ, હું ધારું છું કે જો આટલા થઈ જાય પાક્કા તો આમાંથી જ 9 થી 12ના રૂઢિપ્રયોગો, કહેવતો અને શબ્દ સમૂહ આવી શકે છે.